આજે તમારું સ્વાગત છે અમારા કિચનમાં। આજે આપણે બનાવશું દાબડા ભજીયા। આપણે મસાલો બનાવવા માટે એક મિક્સર જાર લઈ લીધું છે અને ગોપાલના ગાંઠિયા લઈ લીધા છે। તમે આની અંદર સેવનો પણ ઉપયોગ કરી શકો છો અને ફાફડી ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો। આપણે 2 પેકેટ ગાંઠિયા લીધા છે। હવે એની અંદર નાખશી આપણે લસણની કળી, સફેદ તલ અને તીખાની ભૂકી। તમે તેમાં આખા તીખા પણ નાખી શકો છો, અમે ભૂકી લીધી છે। હવે નાખશી આપણે હિંગ, હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું। મીઠું સ્વાદ પ્રમાણે થોડુંક એવું જ નાખશી, કારણ કે ઓલરેડી ગાંઠિયામાં પણ મીઠું હોય જ છે, એટલે આપણે થોડુંક એવું સ્વાદ પ્રમાણે મીઠું નાખશી। હવે નાખશી લાલ મરચું પાવડર અને હવે તમારે આમાં ધાણા નાખવા હોય તો તમે ધાણા નાખી શકો છો। અને હવે આપણે મિક્સરથી ક્રશ કરી લેશી। આપણો મસાલો રેડી થઈ ગયો છે। હવે ખટાશ માટે આપણે લીંબુ એડ કરશી। હવે નાખશી આપણે ધાણા ભાજી। હવે મસાલાને આપણે મિક્સ કરવા માટે આપણે થોડુંક એવું તેલ એડ કરશી, એટલે સરસ એવો મસાલો મિક્સ થઈ જાય। હવે આપણે હાથ વડે બધું મિક્સ કરી લેશી। તમે જોઈ શકો છો આપણો મસાલો મિક્સ થઈને રેડી થઈ ગયો છે। હવે આપણે બેટર બનાવશી। તેના માટે આપણે એક તપેલી લીધી છે, તેની અંદર આપણે ચણાનો લોટ લીધો છે। હવે એની અંદર આપણે નાખશી સ્વાદ અનુસાર મીઠું। હવે સરસ એવું બધું મિક્સ કરીને થોડું થોડું એવું કરીને આપણે પાણી નાખશી, કારણ કે આનું બેટર સાવ પતલું ન કરવાનું હોય, થોડુંક એવું આપણે ઘાટું રાખશી। એટલે આપણે થોડું થોડું કરીને પાણી નાખશી। જો એક હારે પાણી નાખી દેશી તો આપણું બેટર ઢીલું થઈ જશે। તમે જોઈ શકો છો આપણે સાવ પાણીવાળું બેટર નથી કર્યું, ઘાટું એવું રાખ્યું છે। આપણું બેટર રેડી થઈ ગયું છે। આની અંદર આપણે સોડા કે ઈનો કાંઈ નાખવાનું છે નહીં, તોય આપણે જોશી કેવા સરસના ફૂલીને થશે। હવે આપણે બટેટા લઈ લીધા છે, એક ખમણી લઈ લીધી છે। હવે તેની આપણે ચિપ્સ પાડી લેશી, પતરી। તમને બતાવું, જો સાવ પતલી પણ નહીં કરવાની અને બહુ જાડી પણ નહીં રાખવાની, મીડિયમ એવી સ્લાઇઝમાં આપણે બધી પતરી પાડી લેશી। આપણી બધી પતરી પડી ગઈ છે। હવે જે આપણે મસાલો બનાવ્યો હતો તે આપણે એક એક બટેટાની પતરી લઈને એની અંદર પાથરી દેશી અને બીજી બટેટાની સ્લાઇસ તેની માથે મૂકીને હાથ વડે આપણે દબી દેશી। અને તમે જોઈ શકો છો મસાલો કેવો સરસનો બધે ભરાવા માંડ્યો છે। આપણે એક એક કરીને બધા બટેટાના ચિપ્સ ઉપર મસાલો ભરી લેશું અને જો પ્રેસ કરશે એટલે સરસ થાય। અને આપણા બધા ભરાઈ ગયા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે બેટરમાંથી થોડુંક એવું લઈને જોયું, આપણું તેલ પણ આવી ગયું છે। હવે એક એક કરીને આપણે બધા દાબડા મૂકવા માંડશી। તેલ ફૂલ આવે પછી જ મૂકશી, નકર આમાં તેલ ચડી જશે। એટલે હવે આપણું તેલ ફૂલ આવી ગયું છે, એટલે હવે આપણે એક એક કરીને બધા દાબડા મૂકી દેશી। આપણે બધા દાબડા મૂકી દીધા છે। હવે આપણે એક બાજુ ચડી ગયા છે એટલે બીજી બાજુ આપણે જારા વડે પલટાવી લેશી। તમે જોઈ શકો છો કેવા લાલ સરસ એવા આપણા દાબડા રેડી થઈ ગયા છે। હવે ઠરી જાય એટલે હું તમને કટિંગ કરીને બતાવું। જો કેવા સરસનો અંદર મસાલો પણ દેખાય છે, બટાકા પણ ચડી ગયા છે આપણા